ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 6 ત્રિકોણ. એમાં આપણે જોતા હતા સ્વાધ્યાય 6.2 પ્રશ્ન નંબર 1, 2 અને 3 જોયા છે. પ્રશ્ન નંબર 4 છે એ તમારે જાતે કરવાનો રહેશે. પ્રશ્ન નંબર 5 એવું કંઈક કહે છે કે આપેલ આકૃતિમાં DE અને OQ છે એ સમાંતર છે, તેમજ DF અને OR છે એ પણ એકબીજાને સમાંતર છે. તો સાબિત કરવાનું છે EF અને QR છે એ સમાંતર છે. પહેલાં તો આકૃતિમાં જોઈ લઈએ. આકૃતિમાં શું કીધું છે તો કે DE અને OQ, તો કે DE અને બીજું કયું કીધું છે OQ, એકબીજાને કેવા છે સમાંતર છે, આ અને આ. એના પછી બીજું કીધું છે DF અને OR એકબીજાને સમાંતર છે. સાબિત શું કરવાનું છે તો EF અને QR બરાબર એકબીજાને સમાંતર છે એ આપણને સાબિત કરવાનું રહેશે. સૌથી પહેલાં લઈએ આપણે ત્રિકોણ PO અને Q. ત્રિકોણ PO અને Q આ ત્રિકોણ બને છે. એમાં શું આપેલું છે તો એમાં એક વસ્તુ આપેલી આપણને અહીંયા પહેલેથી જ કીધેલું છે કે DE અને OQ છે એ સમાંતર છે. એટલા માટે આપણે સૌથી પહેલાં ત્રિકોણ POQ લીધેલો છે બરાબર. સમાંતર છે આપણે પ્રમેય 6.1 ખ્યાલ જ છે. કઈ રીતે થાય તો કે PE ના છેદમાં EQ અને એવી રીતે બીજું શું થશે તો કે PD ના છેદમાં OD બરાબર. આ એ રીતે થવાનું છે PE ના છેદમાં EQ અને PD ના છેદમાં OD અથવા તો DO. પ્રમેય 6.1 મુજબ એને આપીએ આપણે સમીકરણ નંબર 1. હવે એ રીતે આપણે બીજી શરત પણ આપેલી છે. કઈ છે તો કે DF અને OR સમાંતર. એમાં કયો ત્રિકોણ બને છે તો કે ત્રિકોણ POR બને છે. તો DF અને OR સમાંતર આપ્યા. પ્રમેય મુજબ જોઈ લઈએ 6.1 શું કહેવા માંગે તો કે PD ના છેદમાં DO અને PF ના છેદમાં FR બરાબર. આ રીતે થઈ શકે. તો આ પણ પ્રમેય 6.1 મુજબ જ થશે. તો એને આપી દઈએ સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 અને 2 ઉપર જોઈએ તો કે બંનેમાં શું છે તો કે PD અને DO તો કોમન છે, એકબીજામાં બંનેમાં છે. તો એ બે સરખા હોય તો આ બે પણ શું થવાનું છે સરખું જ થવાનું છે. શું તો કે PE ના છેદમાં EQ બરાબર PF ના છેદમાં FR એ બંને પણ એકબીજાને સરખા થશે સમીકરણ 1 અને 2 ઉપરથી. હવે જોઈએ અહીંયા રેખા E અને F છે. EF છે એ શું બને ત્રિકોણ PQR ની બાજુઓ કઈ કે PQ અને PR ને અનુક્રમે E અને F માં છેદે છે બરાબર. કયા ત્રિકોણ તો કે ત્રિકોણ PQR માં EF છે ને એ PQ માં E છેદે છે અને PR માં F કંઈક બિંદુ બે છેદે છે. તો હવે આપણે 6.2 પ્રમેય યાદ છે અને આપણે શરત શું છે તો કે EF અને QR છે એકબીજાને સમાંતર છે એ સાબિત કરવાનું છે. તો આપણને પ્રમેય 6.2 મુજબ આપણે કહી શકીએ કે આ એકબીજાને સમાંતર હોય તો જ એકબીજાને વચ્ચે શું થાય છેદે છે અને PE ના છેદમાં EQ અને PF ના છેદમાં FR બને. એટલા માટે સાબિત થઈ ગયું કે પ્રમેય 6.2 મુજબ EF અને QR એકબીજાને સમાંતર છે. એના પછી જોઈએ પ્રશ્ન નંબર 6. એમાં પણ આકૃતિમાં દર્શાવ્યા મુજબ AB અને PQ સમાંતર છે, AC અને PR છે. બને તે રીતે બિંદુઓ ABC અનુક્રમે OP, OQ અને OR પર આવેલા છે. તો સાબિત કરો કે BC અને QR બંને એકબીજાને સમાંતર છે. પહેલા તો AB અને PQ એકબીજાને સમાંતર છે. એવી રીતે AC અને PR એકબીજાને સમાંતર છે. AB અને C અનુક્રમે OP, OQ અને OR પર આવેલા હોય ને એવા બિંદુઓ છે. એના ઉપર જ આવેલા છે બરાબર. OP માં A આવેલું છે, OQ માં B અને OR માં C આવેલું છે. તો આપણે સાબિત કરવાનું છે BC અને QR. BC અને QR એકબીજાને સમાંતર છે. સૌથી પહેલા ત્રિકોણ લઈએ OPQ બરાબર. OPQ માં લઈએ તો AB અને PQ સમાંતર છે. તો AB એ છે OP અને OQ ના અનુક્રમે A અને B માં ક્યાંક A અને B માં છેદે છે. આપણે ત્રિકોણ લીધો છે આ. તો આપણને 6.1 પ્રમેય યાદ છે એવું મુજબ આપણે લખી શકીએ. શું લખીએ તો કે OA ના છેદમાં AP અને અહીંયા શું થશે OB ના છેદમાં BQ. એવી રીતે બીજો ત્રિકોણ લઈ લઈએ OP અને R. એમાં પણ કંઈક એવું જ થશે OA ના છેદમાં AP અને OC ના છેદમાં CR. તો 1 અને 2 સમીકરણ આપી દઈએ. સમીકરણ 1 અને 2 ઉપરથી શું થઈ શકે તો કે OB ના છેદમાં BQ અને OC ના છેદમાં CR એ પણ એકબીજાને કેવા થાય સરખા થાય છે. એકબીજાને સરખા થાય તો હજુ એક ત્રિકોણ OQR છે જે આપણને એમાં સાબિત કરવાનું છે. ત્રિકોણ OQR અહીંયા ત્રિકોણ દેખાય છે. BC છે એ OQ અને OR ને અનુક્રમે B અને C બિંદુમાં છેદે છે. તો આપણને 6.2 પ્રમેય યાદ છે બરાબર. તો એના મુજબ શું થાય તો કે OB ના છેદમાં BQ અને OC ના છેદમાં
CR, તો એ મુજબ આપણે કહી શકીએ એ બે પણ કેવી છે, એકબીજાને સમાંતર છે. એના પછીનું જોઈએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.